નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે મુખ્ય સેવિકાની ક્લાસ 3 ની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. જેવી કે પરીક્ષાની તારીખ શું રહેશે, ફોર્મ ભરવાની તારીખ શું રહેશે, સિલેબસ કેવો રહેશે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે વગેરેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે. સૌપ્રથમ તો આપણે વાત કરીએ કે ફોર્મ ભરવાની તારીખ શું રહેશે. તો ફોર્મ ભરવાની જે તારીખ છે 18 એપ્રિલ થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને જેની છેલ્લી તારીખ છે એ 9 મે સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. અને જેની ફી ભરવાની છેલ્લી તારીખ છે, જો તમે ઓનલાઈન ભરો છો તો તમારે 9 તારીખ સુધી ભરવાનું રહેશે, અને જો ઓફલાઈન તમે પોસ્ટ ઓફિસ દ્વારા પેમેન્ટ કરો છો તો તમારી છેલ્લી તારીખ છે 13 મે સુધીમાં તમારે ચલણ ભરવાનું રહેશે. તો મિત્રો, હવે આપણે ઉંમર મર્યાદા અને પગારની વાત કરી લઈએ. તો જેમાં ઉંમર મર્યાદા જે છે એ મેક્સિમમ 45 વર્ષ સુધી તમે છે ફોર્મ ફિલઅપ કરી શકો છો. નોર્મલી 37 થી 39 વર્ષ હોય છે, અને સાથે અનામત કેટેગરીના ઉમેદવાર માટે જે છૂટછાટ આવે છે એ લાગુ કરતા વધુમાં વધુ તમારી ઉંમર 45 વર્ષથી વધુ ના થવી જોઈએ. પગારની વાત કરી લઈએ તો પગાર જે છે એ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ સેલેરી તમને મળવા પાત્ર રહેશે. 40,800 છે એ તમને ફિક્સ સેલેરી મળવા પાત્ર રહેશે. તો મિત્રો, હવે આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરી લઈએ. તો એક્ઝામ પેટર્નમાં જે છે એ એમસીક્યુ આધારિત જે છે પ્રશ્નપત્ર પૂછવામાં આવશે. જેમાં આપણે વિષયની વાત કરી લઈએ તો જીકે ના 35 માર્ક, ગુજરાતી ભાષા અને વ્યાકરણના 20, અંગ્રેજી ભાષા અને વ્યાકરણના 20, અને ટેકનિકલ વિષયો શૈક્ષણિક લાયકાત મુજબ જે ટેકનિકલ વિષયો આવશે તેના 75 માર્ક. એમ કુલ 150 માર્કનું છે એ ઓએમઆર પદ્ધતિએ પ્રશ્નપત્ર પૂછવામાં આવશે. જેમાં આપણે સિલેબસની વાત કરી લઈએ તો સિલેબસમાં જે છે એ ખાસ નોટ કરી લેજો, -0.33 માર્ક જે છે એ નેગેટિવ તમારા થશે, અને 150 માર્કનું પ્રશ્નપત્ર રહેશે. જેમાં આપણે પહેલા 35 માર્ક છે, જેમાં સામાન્ય જ્ઞાન અવેરનેસ જે આવે છે, જેમાં સિલેબસમાં જોઈએ તો ભારત ગુજરાતનો ઇતિહાસ રહેશે, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, રમતગમત, ભારતીય બંધારણ ને રાજનીતિ, સરકારી યોજનાઓ, વર્તમાન પ્રવાહો. આ જે છે સામાન્ય જ્ઞાન અને અવેરનેસના વિષયો રહેશે, ટોપિક રહેશે. ત્યાર પછી ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણની વાત કરી લઈએ તો જેના 40 માર્ક રહેશે ભાષાના. જેમાં ગુજરાતીની વાત કરીએ તો ગુજરાતીમાં રહેશે જોડણી, સમાનાર્થી શબ્દો, કહેવતો અને અલંકાર. જ્યારે અંગ્રેજીની વાત કરી લઈએ તો ટેન્સ રહેશે, વોઇસ, વોકેબ્યુલરી રહેશે અને એરર ડિટેક્શન રહેશે. આ આટલા ભાષાના ટોપિક છે. હવે મુખ્ય વિષય જે ટેકનિકલ જે આવે છે તેના 75 માર્ક છે, તેની વાત કરીએ તો આઈસીડીએસ આંગણવાડીને રિગાર્ડિંગ જે આવે છે, માતા અને બાળ આરોગ્ય રહેશે, પોષણ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને બાળ વિકાસ રહેશે. તો મિત્રો, મુખ્ય સેવિકાનો જે પરીક્ષાનો અભ્યાસક્રમ સિલેબસ જે આવે છે મેં તમને અહીંયા જણાવી દીધો. હવે આપણે જગ્યાની વાત કરી લઈએ તો મિત્રો, આ ભરતીમાં જે છે કુલ 169 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. અને ખાસ નોટ કરી લેજો કે આ ભરતી છે એ ફક્ત મહિલા ઉમેદવાર માટે જ રાખવામાં આવેલી છે. આમાં મેલ કેન્ડિડેટ કોઈ પણ એપ્લાય કરી શકશે નહીં. હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરી લઈએ તો શૈક્ષણિક લાયકાત જે છે જેની પાસે બેચલર ડિગ્રી હોવી જરૂરી છે અથવા માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે. જો બેચલર ડિગ્રી હોય તો હોમ સાયન્સ, સમાજશાસ્ત્ર વિષય પર તમારો હોવો જોઈએ તો પણ તમે ફોર્મ ભરી શકો છો. બાળ વિકાસ, ચાઇલ્ડ ડેવલપમેન્ટ આવે છે, પોષણ ન્યુટ્રિશન જે આવે છે, અને સોશિયલ વર્ક જે આવે છે, આમાંથી કોઈ પણ એક ડિગ્રી તમારી પાસે હશે તો તમે છે એ આ ભરતીમાં એપ્લાય કરી શકશો. હવે જો તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવું હોય તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમારે જે છે જાહેરાત ક્રમાંક 05/2026-27 સિલેક્ટ કરવાનો રહેશે, અને તમારી ડિટેલ્સ તમારે ભરવાની રહેશે. સામાન્ય કેટેગરીના જે ઉમેદવાર છે, જનરલ કેટેગરીના, તેના માટે 100 રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે. જ્યારે બાકી દરેક કેટેગરી, અનામત કેટેગરી માટે કોઈ પણ પ્રકારનું ચલણ રાખવામાં આવ્યું નથી. હવે જેને પણ ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવું હોય અને ના આવડતું હોય તો મને નીચે કમેન્ટ કરો ફોર્મ ફિલઅપ કરીને, તો હું નેક્સ્ટ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એવું તમને જણાવીશ.
તો આઈ હોપ કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે મુખ્ય સેવિકા ક્લાસ 3 ની જે ભરતી બહાર પાડવામાં આવી છે તેના વિશે મેં અહીંયા સંપૂર્ણ માહિતી જણાવી દીધી છતાં આ ભરતીને લઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. અને આવા જ પ્રકારની સરકારી ભરતીની માહિતી મેળવવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લ્યો, જેથી જ્યારે હું પણ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.